Good morning, students. Myself, Karthik K. Patel, lecturer in Electrical Engineering Department, VPMP Polytechnic, Gandhinagar. Subject name Electrical Traction and Control. Unit name Unit number 1 Traction System. Topic name High Speed Traction System. Objective of the session magnetic aviation, different law used in magnetic aviation, principle of magnetic aviation, types of magnetic aviation, electromagnetic suspension EMS, electrodynamic suspension EDS, and summary of a topic. First, what is a magnetic aviation? આ જે થિયરી આપી છે મેગ્નેટિક એવિએશન એ મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન ફોર યોર જીટીયુ એક્ઝામિનેશન. મેગ્નેટિક એવિએશન એટલે શું? આ જે મેગ્નેટિક એવિએશન પ્રિન્સિપલ છે એ હાઈ સ્પીડ ટ્રેક્શન સિસ્ટમની અંદર યુટિલાઇઝ કરવામાં આવે છે. મેગ્નેટિક એવિએશન means what? Magnetic levitation is the process of leviting a object by exploding magnetic field. In other word, it is a overcoming the gravitational force on a object by applying a counter-reaction magnetic field. Either the magnetic force of repulsion or attraction can be used. Magnetic levitation કે તમે આ ફિગરની અંદર જુઓ તો ફિગરની અંદર તમને શું જોવા મળે છે કે કોઇલ આપી છે અને કોઇલની ઉપર મેગ્નેટ જે છે એ હવામાં લટકે છે. એની જોડે કોઈ પણ વસ્તુ કનેક્ટ કરવામાં આવી નથી. તો એની અંદર આપણે જોઈએ તો અહીંયા તમે જુઓ તો શું દેખાય છે તમને કે અહીંયા કોઇલ આપી છે અને એની ઉપર એક પરમનન્ટ મેગ્નેટ જે છે એ હવામાં છે. તો મેગ્નેટિકલ એવિએશન પ્રિન્સિપલોનો યુટિલાઇઝ આપણે હાઈ સ્પીડ ટ્રેક્શન સિસ્ટમની અંદર કરીએ છીએ કારણ કે ફ્રેક્શન લોસને ઘટાડવા માટે આ સિસ્ટમનો યુટિલાઇઝ કરવામાં આવે છે. એટલે મેગ્નેટિક એવિએશનની ડેફિનેશન જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે મેગ્લેવ ટ્રેન, તમે ઘણી બધી વખત સાંભળ્યું હશે કે મેગ્લેવ ટ્રેન. તો મેગ્લેવ ટ્રેન એ શું છે? મેગ્નેટિક પ્લસ લેવિએશન, આ બંનેનું એડિશન કે મેગ્નેટિક સિસ્ટમનો યુટિલાઇઝ કરીએ અને સેમ ધેટ લેવિએશન સિસ્ટમનો યુટિલાઇઝ કરીને આ સિસ્ટમને ચલાવવાની છે. બરાબર છે? એટલે મેગ્નેટિક લેવિએશનની ડેફિનેશન શું થાય? Anything which may leviated by means of magnetic power is simply called as a magnetic leviation. એટલે કે આપણે મેગ્નેટિક પાવરનો યુટિલાઇઝ કરીને કોઈ પણ વસ્તુને લેવિએટ કરીએ એ સિસ્ટમને શું કહેવાય છે? મેગ્નેટિક લેવિએશન કહેવાય છે. તો મેગ્નેટિક લેવિએશન જે સિસ્ટમ છે એ સ્ટડી કરતા પહેલા કયા લોસ નો યુટિલાઇઝ થાય છે તો એની અંદર સૌથી પહેલો લોસ છે ફેરાડેઝ લો. ફેરાડેઝ લો, any changes in the magnetic environment of a coil of a wire will causes a EMF to be induced in a coil. એટલે આ ફેરાડેઝ લો શું કહેવા માંગે છે કે જ્યારે કોઈ પણ કોઇલની અંદર અથવા એની આજુબાજુના સરાઉન્ડિંગ એરિયાની અંદર જો મેગ્નેટિક ફિલ્ડ રાઈટ અથવા પરમનન્ટ મેગ્નેટની ઇફેક્ટ આવે તો એના કારણે કોઇલની અંદર EMF ઇન્ડ્યુસ થાય છે. એટલે તમે અહીંયા જોશો કે આકૃતિની અંદર આપણે જોઈએ તો શું આવે છે કે આપણને કોઇલ આપી છે, બરાબર? એક કોઇલની જોડે આપણે શું કનેક્ટ કરેલું છે? ગેલ્વેનોમીટર કનેક્ટ કરેલો છે. તો ગેલ્વેનોમીટરનો યુટિલાઇઝ શું થાય? તો ગેલ્વેનોમીટર એ આપણને શું બતાવે? EMF ઇન્ડ્યુસ થયો છે કે નહીં એ બતાવે. તો હવે આપણે અહીંયા શું કરીએ છીએ? એક પરમનન્ટ મેગ્નેટ લઈએ છીએ, બરાબર છે? આપણે અહીંયા શું લઈએ છીએ? પરમનન્ટ મેગ્નેટ લઈએ છીએ. એ પરમનન્ટ મેગ્નેટને આપણે કોઇલની જોડે લાવીએ છીએ અને પાછું લઈએ છીએ. કોઇલની જોડે નજીક લાવીએ છીએ, પાછું લઈએ છીએ. એના કારણે શું થાય છે? એના કારણે થાય છે શું કે મેગ્નેટિક
ફ્લક્સની ઇફેક્ટ આ જે કોઇલ છે, બરાબર છે, આ જે તમારી કોઇલ છે એ કોઇલની ઉપર આવે છે અને એના કારણે ઈએમએફ જે છે એ ઇન્ડ્યુસ થાય છે, બરાબર છે. એટલે આ ફેરાડેઝ લો એક યુટિલાઇઝ થાય છે. હવે એની સાથે લેન્ઝ લો પણ યુટિલાઇઝ થાય છે. લેન્ઝ લો શું કહે છે? when a EMF is generated in a coil due to the changing a magnetic flux according to the Faraday's law, જે આપણે ઉપર જોયું, the polarity of the induced EMF is such that it produces a current whose magnetic field oppose the change which produce. તો તમે આની અંદર આકૃતિમાં તમે નીચે જુઓ છો તો આકૃતિની અંદર તમને શું દેખાય છે કે એક કોઇલ છે જેની અંદર અત્યારે શું છે, કરંટ કોઈ ઇન્ડ્યુસ થતો નથી અને તમે મેગ્નેટ જે છે એની કોઈ જ આપણે મોશન કરતા નથી. હવે જ્યારે લૂપની જોડે, બરાબર છે, આ મેગ્નેટની મોશન થાય છે ત્યારે તમે જોશો કે કરંટનો શું થાય છે, સર્ક્યુલેશન આવે છે. અને સેકન્ડની અંદર કે જ્યારે આપણે ફોર્સ ઉપરની સાઈડ લઈ જઈએ, એટલે કે મેગ્નેટ ઉપરની સાઈડ જાય તો અહીંયા કરંટની ડાયરેક્શન પણ શું થઈ જાય છે, બદલાઈ જાય છે. એટલે આ લેન્ઝ લો શું કહે છે કે જ્યારે એકોર્ડિંગ ટુ ધ ફેરાડેઝ લો જે આપણે આગળ ભણ્યા કે જેની અંદર મેગ્નેટને આપણે કોઇલની નજીક લાવવામાં આવે ત્યારે મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થાય છે. બટ જ્યારે મેગ્નેટની કોઈ જ મોશન અવેલેબલ અહીંયા નથી. તમે જુઓ કે અહીંયા શું લખ્યું છે, નો મોશન, બરાબર છે. અહીંયા શું લખ્યું છે, નો મોશન. તો કે આપણે મેગ્નેટની કોઈ ઇફેક્ટ મૂવ કરતા નથી, એના કારણે કોઇલની અંદર કોઈ જ ઈએમએફ ઇન્ડ્યુસ થતો નથી. ગેટ ઇટ? બટ જ્યારે આપણે કોઈ પણ કોઇલને, આજે આપણી મેગ્નેટ છે એ મેગ્નેટને કોઇલની જોડે નજીક લાવવામાં આવે છે ત્યારે ઈએમએફ ઇન્ડ્યુસ થાય છે. ત્યારે કરંટની ડાયરેક્શન તમે જુઓ તો કઈ છે, એન્ટી ક્લોકવાઇઝ. જ્યારે તમે આકૃતિ સી ની અંદર જોશો કે આપણે કોઇલને મેગ્નેટને ઉપરની દિશામાં લઈ જઈએ છીએ ત્યારે તમે અહીંયા કરંટની ડાયરેક્શન જોશો તો એ શું થઈ જશે, ક્લોકવાઇઝ ડાયરેક્શન થઈ જાય છે. એટલે લેન્ઝ લો શું બતાવે છે, એની પોલારિટી બતાવે છે, કરંટની ડાયરેક્શન બતાવે છે. તો આ બે પ્રિન્સિપલોનો યુટિલાઇઝ કરીને મેગ્નેટિક લેવિએશનનો પ્રિન્સિપલ આપણે ભણીએ. મેગ્નેટિક લેવિએશન એનો મતલબ એવું થાય કે મેગ્નેટિક ઇફેક્ટના કારણે કોઈ પણ વસ્તુને આપણે હવામાં સ્ટેબલ કરવાની. તો ઇન અ મોડર્ન હાઈ સ્પીડ ટ્રેક્શન સિસ્ટમ આ સિસ્ટમનો યુટિલાઇઝ કરવામાં આવે છે when the permanent magnet is sweeping across the conductor leader. કે કોઈ પણ પરમનન્ટ મેગ્નેટ હોય, સપોઝ કે આ આપણું પરમનન્ટ મેગ્નેટ છે એન અને એસ, જે શું કરે છે, લેડર ઉપર મૂવ થાય છે. લેડર એટલે શું કહેવાય, આપણે ગુજરાતીમાં એને કહીએ સીડી, બરાબર છે. તો સીડી કેવી હોય, એક પટ્ટો હોય નીચે અને એની બંને વચ્ચે શું હોય, આ રીતની આપણી સીડી હોય, બરાબર છે. જ્યારે કોઈ પણ પરમનન્ટ મેગ્નેટ આ લેડર ઉપર મૂવ થાય છે, બરાબર, એના કારણે હોરિઝોન્ટલ ફોર્સ ક્રિએટ થાય છે. એ ફોર્સ કેટલું હોય છે, F ઇઝ ઇક્વલ ટુ BIL ન્યૂટન જેટલું અહીંયા ફોર્સ લાગે છે. લેડર એને શું સમજવાનું, આપણો ટ્રેનનો પાટો છે, ટ્રેનનો ટ્રેક છે. અને આ મેગ્નેટ જે આપેલું છે એને તમારે શું સમજવાનું, આપણા ટ્રેનનું એન્જિન અને એની પાછળના જે કોચ છે એ છે. એ પ્રિન્સિપલનો યુટિલાઇઝ આપણે કરીએ છીએ અને આપણે હવે એ સિસ્ટમનો યુટિલાઇઝ કરીને સમજીએ કે બે મેગ્નેટિક ઇફેક્ટના કારણે ફ્રેક્શન લોસ કઈ રીતે ઘટાડી શકાય છે. તો અહીંયા તમે જુઓ કે તમને આની અંદર વધારે ઇઝીલી સિસ્ટમ ખબર પડશે, જેની અંદર આપણે જોઈએ કે આ લેડર તમને આપેલું છે. લેડર એટલે આપણો ટ્રેક છે અને આવો ટ્રેક તમને જોવા મળે છે. અને એક પરમનન્ટ મેગ્નેટ જે અહીંયા ઉપરની સાઈડ તમને આપેલું છે, બરાબર છે. એ પરમનન્ટ મેગ્નેટ જે છે અને સેમ ડે
આ લેડર, તો લેડર ની અંદર આપણને અહીંયા જે આ આડી લાઈન આપી છે, જે તમે અહીંયા મેં રેડ કલરની લાઈનો કરી છે, આ જે આડી લાઈનો છે એ શું છે, વન ટાઈપ ઓફ કોઇલ છે, બરાબર છે, કે જેની અંદર ઓલરેડી કરંટ ફ્લો કરવામાં આવે છે. એટલે આ જે ટ્રેક આપેલો છે, બરાબર છે, એની અંદર આ રીતે કોઇલ અંદર મૂકેલી છે. ગેટ ઇટ? આ રીતની કોઇલ અંદર મૂકેલી છે અને એ કોઇલની અંદર આપણે કરંટ ઓલરેડી પાસ થાય છે. હવે જ્યારે પરમનન્ટ મેગ્નેટ, એટલે આ તમારો પરમનન્ટ મેગ્નેટ, એ જ્યારે લેડર ઉપર મૂકવામાં આવે છે, બરાબર છે, જેવો લેડર ઉપર મૂકવામાં આવે છે એના કારણે ફોર્સ ક્રિએટ થાય છે એકોર્ડિંગ ટુ ધ ફેરાડેઝ લો, જેના કારણે આ કોઇલ જે વચ્ચે સેન્ટરની જે કોઇલ આપેલી છે, બરાબર છે, આ જે સેન્ટરની જે મેં બ્લુ કલર કર્યો છે એ સેન્ટરની કોઇલ આપેલી છે, એમાં કરંટ ફ્લો થાય છે, બરાબર છે. એ કરંટ ફ્લો થાય છે, જે કરંટ શું થાય, એક જગ્યા આ સાઈડ ડાયવર્ટ થાય અને એક બાજુની કોઇલની અંદર ડાયવર્ટ થાય છે. એટલે કરંટની ડાયરેક્શન શું થઈ ગઈ, આ માટે આ સાઈડ બ્રીજથી અને આ માટે શું થઈ ગઈ, એન્ટી ક્લોકવાઇઝ થઈ ગઈ, બરાબર છે. એટલે જ્યારે પરમનન્ટ મેગ્નેટને કોઈ પણ લેડર ઉપર પ્લેસ કરવામાં આવે, જે લેડરની અંદર ઓલરેડી કોઇલ પ્લેસ કરેલી હોય અને એક કોઇલની અંદર કરંટ ફ્લો થતો હોય, અને જ્યારે આ મેગ્નેટ મૂકવામાં આવે છે, તો તમે અહીંયા જોશો આકૃતિની અંદર કે અહીંયા ઉપરની સાઈડ શું લખ્યું છે, લેવિએશન, એટલે શું રહે છે, હવામાં લટકતું રહે. અહીંયા શું લખ્યું છે, પ્રપોર્શન, એટલે અહીંયા શું થાય છે, ફોર્સ આ રીતનો ક્રિએટ થાય છે, બરાબર છે. અહીંયા શું લખ્યું છે, ગાઈડન્સ, ધેટ મીન્સ કે શું કરે છે, બેલેન્સ કરે છે. એટલે આ ત્રણ ટાઈપના જે ફોર્સ છે એ અહીંયા લાગે છે, બરાબર છે. હવે હવામાં કઈ રીતે લટકી રહે છે, બરાબર છે, એ હવે આપણે સમજીશું, બરાબર છે. તો આ તમારી ટેક્સ્ટબુક પ્રમાણેની ફિગર તમને અહીંયા આપેલી છે, જેની અંદર તમે જોશો કે તમને એક લેડર આપેલું છે, બરાબર છે, અને એ લેડરની ઉપર આ મેગ્નેટ જે છે એ તમને અહીંયા પ્રોવાઈડ કર્યું છે, બરાબર છે. હવે જ્યારે પરમનન્ટ મેગ્નેટ, બરાબર, આ જે છે મેં રેડ કલર કર્યું, એ પરમનન્ટ મેગ્નેટ જે છે એ જ્યારે લેડર ઉપર મૂકવામાં આવે ત્યારે લેડર એટલે કે આ કોઇલ, જે કે અહીંયા આપણે અહીંયા નામ આપ્યું છે એ, પછી અહીંયા આપ્યું છે બી અને અહીંયા આપ્યું છે સી, તો એમાંથી મેક્સિમમ કરંટ ફ્લો થાય. એ કરંટ જે છે અહીંયાથી બહાર આવે અને એક આ સાઈડની ડાયરેક્શનમાં અને એક આ સાઈડની ડાયરેક્શનની અંદર ડાયવર્ટ થાય. સપોઝ આપણે એવું સમજીએ કે કરંટ આઈ પાસ થાય છે, તો બી ની અંદર કેટલો પાસ થશે, આઈ બાય 2, અને સી ની અંદર પણ કેટલો પાસ થશે, આઈ બાય 2. એટલો કરંટ જે છે એ શું થશે, ડાયવર્ટ થશે. હવે એના કારણે કઈ જ રીતે આ મેગ્નેટ જે છે હવામાં લટકે અને એની જાતે જ ઓટોમેટિકલી ખસે, એ આપણે હવે અહીંયા નીચેની ફિગર બી માં જોઈશું, કે જેની અંદર હવે આપણે જોઈએ કે આ તમારું જે છે એ ફ્રન્ટ ફિગર, ઉપરની ટોપ વ્યૂ દેખાડે તો, અને આ જે ફિગર તમને આપેલી છે એ તમારું શું છે, ફ્રન્ટ વ્યૂ છે. તો હવે એની અંદર આપણે જોઈએ કે મેગ્નેટ આપેલું છે, એની અંદર આ બે ફોર્સ લાગે, એક અપવર્ડ ડાયરેક્શન, એક ડાઉનવર્ડ ડાયરેક્શન. અપવર્ડ ડાયરેક્શન અને ડાઉનવર્ડ ડાયરેક્શનનું બેલેન્સિંગ કઈ રીતે થાય છે, તો ઇક્વલ એન્ડ ઓપોઝિટ ફોર્સ આર ઇઝ ઇક્વલ ટુ શું થાય, 0 થાય. એટલે એટ્રેક્શન ફોર્સ અને રિપલ્ઝન ફોર્સનો યુટિલાઇઝ કરીને અહીંયા આપણે શું કરીએ છીએ, ફોર્સને 0 કરીએ. અને ફોર્સને જ્યારે 0 કરીએ, એટ્રેક્શન અને રિપલ્ઝન ફોર્સનો, ત્યારે એ શું થઈ જાય છે, સ્ટેબલ થઈ જાય છે, બેલેન્સ થઈ જાય છે. એટલે એ હવામાં શું રહે, સ્ટેબલ રહે, જે અહીંયા નીચેની સાઈડ ટ્રેકને અડી જાય નહીં, બરાબર છે. એ આપણે પ્રિન્સિપલ આગળ જોઈએ. હવે આપણે જોઈએ કે આ એન છે, પરમનન્ટ મેગ્નેટનો એન સાઈડ છે, આ એ કોઇલ છે જેની અંદર શું થયું હતું, કરંટ ફ્લો થયું હતું, જેના કારણે બાજુની કોઇલ બી અને સી ની અંદર ફ્લો થશે. જેવું બી અને સી ની અંદર ફ્લો થશે કરંટ, એટલે બી વાળો ભાગ જે છે એ એસ ભાગ થઈ જશે, અને સી વાળો ભાગ જે છે એ શું થઈ જશે, એન વાળો ભાગ થઈ જશે. એટલે આમ આપણે જોવા જઈએ તો આપણું આ રીતનું મેગ્નેટ તૈયાર થાય, જેની અંદર અહીંયા એન છે અને અહીંયા આ સાઈડ શું છે, એસ છે. ગેટ ઇટ? હવે શું થશે કે એન જે છે એ આ સાઈડ એટ્રેક્ટ થશે એસ જોડે, અને એન ને એન શું થશે,
રિપલ્ઝન લાગશે, એટલે શું થશે? ઓપોઝિટ ફોર્સ લાગશે. બરાબર છે? જેના કારણે મેગ્નેટ જે છે એ સ્લાઇડ આડું થશે આ રીતે. બરાબર છે? સ્લાઇડ આવી રીતે આડું થશે. પણ સામે શું લાગે છે? ફોર્સ લાગે છે. સામે શું લાગે છે? કરંટનો ફોર્સ લાગે. એટલે અહીંયાથી આપણે સ્લાઇડ ધક્કો મારીએ, બરાબર છે, પછી શું થાય? ઓટોમેટિકલી આગળ જવા માંડે. એ ઓટોમેટિકલી આગળ જવા માંડે તો આ જેમ અહીંયા એ બી અને અહીંયા સી મેં જે કલર કર્યો એ પ્રમાણે અહીંયા આગળ જોઈએ તો ફરી એ શું થઈ જાય? સી થઈ જાય. બરાબર છે? એ સી ની જગ્યાએ શું થઈ જાય? એ થઈ જાય. એ ની જગ્યાએ શું થઈ જાય? બી થઈ જાય. એટલે આ જ રીતે કન્ટિન્યુઅસલી સિસ્ટમ તમારી જે છે એ ચાલુ ને ચાલુ રહેશે. એટલે સિમ્પલ કશું નથી, આપણે ખાલી એટ્રેક્શન અને રિપલ્ઝન ફોર્સને બેલેન્સ કરીએ છીએ અને એ આગળ જાય, જેના કારણે શું રહે છે? સ્ટેબલ રહે. એટલે એન એસ શું કરશે? એટ્રેક્શન લાવશે, એટલે એક ફોર્સ ક્રિએટ કરશે, કરંટ પ્રોડ્યુસ થશે, એના કારણે ફોર્સ લાગશે. ફોર્સ લાગશે, અહીંયા એન એન છે એટલે શું લાગશે? રિપલ્ઝન ફોર્સ લાગશે. એટલે તમે આકૃતિ સી ની અંદર જુઓ તો એની અંદર શું છે? અહીંયા પણ નીચે પણ એન આવી ગયું, રાઈટ? એટલે એ શું થશે? ઉપરની સાઈડ, કારણ કે અહીંયા પણ શું છે? એન છે. એટલે એ શું થશે? હવાની અંદર ફોર્સ લાગશે. અને આ બધી વસ્તુ જે છે એ ફક્ત લિમિટેડ સેકન્ડ્સ ની અંદર થઈ જાય છે. બરાબર છે? એટલે ફાસ્ટલી અહીંયા શું થઈ જશે? આ તમારો જે મેગ્નેટ છે એ આ લેડર ઉપરથી ફાસ્ટલી મૂવ થઈ જશે. બરાબર? એ કન્ટિન્યુઅસલી એ બી અને સી છે એ કન્ટિન્યુઅસલી આગળ શું થશે? ચાલતા જ રહેશે. બરાબર? એટલે આ રિપલ્ઝન અને એટ્રેક્શન ફોર્સનો યુટિલાઇઝ કરીને, બરાબર છે, આપણે લેવિએશન પ્રોડ્યુસ કરીએ છીએ. હવે ટાઈપ્સ ઓફ મેગ્નેટિક લેવિએશન. તો ટાઈપ્સ ઓફ મેગ્નેટિક લેવિએશન બે પ્રકારના હોય: ઇલેક્ટ્રોમેગ્નેટિક સસ્પેન્શન ટાઈપ લેવિએશન અને સેકન્ડ ઇલેક્ટ્રોડાયનેમિક સસ્પેન્શન ટાઈપ લેવિએશન. હવે ઇલેક્ટ્રોમેગ્નેટિક અને ઇલેક્ટ્રોડાયનેમિક ની અંદર શું ફરક છે? તો આપણે જોઈએ કે EMS is a magnetic levitation and object achieved by constantly altering the strength of magnetic field produced by the electromagnet using a feedback loop. And electrodynamic suspension means what? It is a form of magnetic levitation which there are conductor which are exposed the time varying magnetic field. This induce eddy current in a conductor that create a repulsive magnetic field which hold a two object. ઇલેક્ટ્રો સસ્પેન્શન અને ઇલેક્ટ્રો ડાયનેમિક. તો એની અંદર આપણે જોઈએ અહીંયા કે આ આપણને આપેલું છે ઇલેક્ટ્રો સસ્પેન્શન. તો ઇલેક્ટ્રો સસ્પેન્શન ની અંદર શું છે? જેની અંદર શું આપેલું છે? મેગ્નેટિક સસ્પેન્શન યુઝ અ ઇલેક્ટ્રોમેગ્નેટ્સ ટુ બી લેવિએટેડ ટ્રેન. તમે અહીંયા જુઓ ફિગરની અંદર તો ત્રણ પ્રિન્સિપલ. પહેલું શું થશે? લેવિએશન. સેકન્ડ શું થશે? પ્રોપોઝન. અથવા શું થશે? લેટરલ. ધેટ મીન્સ કે લેવિએશન શેનાથી પ્રોડ્યુસ થાય છે? કરંટથી. પ્રોપોઝન ફોર્સ શેનાથી પ્રોડ્યુસ થાય છે? મોટરથી. અને થર્ડ લેટરલ શેનાથી પ્રોડ્યુસ થાય છે? યુ શેપ મેગ્નેટના કારણે. તો અહીંયા તમે નીચે જોશો તો શું આપેલું છે અહીંયા કે આ જે છે તમારો પોર્શન, આ વચ્ચેનું, આ તમારી ઉપરની ટ્રેન છે. બરાબર છે? અહીંયા જે નીચે પોર્શન આપેલો છે, જે મેં રેડ કલરના કર્યા છે, રાઉન્ડ શેપ. બરાબર છે? અહીંયા જે હું રાઉન્ડ શેપ કરું છું, રાઈટ, એ મેગ્નેટ લગાડેલા છે. અને આ તમારો જે વચ્ચેનો પોર્શન છે, રાઈટ, એ આવી રીતે ટી શેપનો હશે. બરાબર? એ આ આખો પોર્શન ઉપરનો જે ભાગ છે, રાઈટ, એ શું છે? સ્ટેન્ડ છે, સપોર્ટ. અને મેગ્નેટ જે છે એ નીચેની સાઈડ લગાડેલા હશે. એટલે તમે અહીંયા ફિગરમાં જોશો, બીજી ફિગરમાં, તો એ તમને ઇઝીલી દેખાશે કે કરંટ ઇન અ ટ્રેક, એટલે કે તમારી કોઇલ જે છે એની ઉપર મૂકેલી છે, એની સાથે ટ્રેનનું જે મેગ્નેટ છે, રાઈટ, તે મેગ્નેટ કયું છે? આ ટાઈપ આજે આપેલું છે એ તમારું શું છે? ટ્રેનનું મેગ્નેટ છે. બરાબર છે? એ મેગ્નેટના કારણે અને અહીંયા ઉપર નીચેની સાઈડ શું છે? કરંટ છે. બરાબર? એટલે એના કારણે શું થાય છે? આખું ઊંચું થાય છે. અને એના કારણે શું થાય? કન્ટિન્યુઅસલી ખસે છે. એટલે અહીંયા શું થઈ ગયું? વ્હીલ નથી એટલે ફ્રેક્શન લોસ શું થઈ ગયું? ઝીરો થઈ ગયું. તમારે નોર્મલ ટ્રેનની અંદર શું છે? વ્હીલ છે. અને વ્હીલના કારણે શું થાય? ફ્રેક્શન લોસ થાય. અને આ જે છે ઇલેક્ટ્રો સસ્પેન્શન કે
ઇલેક્ટ્રોડાયનેમિક. એની અંદર શું છે, વ્હીલ નથી અને ટ્રેક જોડે કોઈ પણ ફિઝિકલ કનેક્શન ટચ થતું નથી, જેના કારણે ફ્રેક્શન લોસ જે છે એ ઝીરો થઈ જાય. એટલે ફ્રાન્સ છે અને ઇટાલી છે અને ચાઇના છે એઝ વેલ એઝ જાપાન છે, તો એ આ ટેકનોલોજીનો યુટિલાઇઝ કરીને, મેગલેવ સિસ્ટમનો યુટિલાઇઝ કરીને ટ્રેનની જે સ્પીડ છે એ 500 કિલોમીટર પર અવર, 600 કિલોમીટર પર અવરની એચીવ કરે છે. જે મેઇન શું છે, ફ્રેક્શન લોસ જે છે એ થતો નથી. ગેટ ઇટ? અને એવી જ રીતે ઇલેક્ટ્રોડાયનેમિક, કે જેની અંદર તમારું જે મેગ્નેટિક લેવિએશન છે એ તમે અહીંયા જોશો તો શું છે, સેન્ટરમાં અહીંયા નીચે આપેલું છે કે તમારી ટ્રેનનો જે પોર્શન આપેલો છે એ વચ્ચે છે, અને આ જે છે નીચે ગ્રીન કલરની તમને જે લાઈન દેખાય છે, બરાબર છે, એ શું છે, તમારું પરમનન્ટ મેગ્નેટ, જે ટ્રેનમાં બધી જ જગ્યાએ નીચે લગાડેલું હોય. અને આ જે અહીંયા સી શેપની અંદર તમને આપેલું છે, બરાબર છે, એ તમારું શું છે, કોઇલ છે. એટલે કરંટની કોઇલ અને મેગ્નેટિક એ જે પ્રિન્સિપલનો યુટિલાઇઝ કરીને એટ્રેક્શન અને રિપલ્ઝન ફોર્સ ક્રિએટ કરવામાં આવે છે, અને એના કારણે તમારી ટ્રેન જે છે એ મૂવ થાય છે, જેના કારણે ફ્રેક્શન લોસ જે છે એ ઝીરો હોય છે, બરાબર છે. એટલે આ ટાઈપના પ્રિન્સિપલોનો યુટિલાઇઝ કરવામાં આવે છે. આજે આપણે મેગ્નેટિક લેવિએશન ચલાવ્યું છે. એમાં જો કોઈ ડિફિકલ્ટી હોય તો તમે ઈમેલ અથવા આપણી ડિપાર્ટમેન્ટ વેબસાઇટ છે www.vpmpee.wordpress.com, એની ઉપર દરેક મટીરિયલ્સ અપલોડ કરવામાં આવ્યું છે, તો તમે આ ખાસ તમારી જે વેબસાઇટ છે એ જોઈ લેજો. થેન્ક યુ વેરી મચ.